વિસાવદર અંધશાળાની મુલાકાત લેતા શિવકન્યા ડો. અનુશ્રી સાની મલ્લિકા. આજે વિસાવદર ખાતે આવેલ અંધશાળાની મુલાકાત ડો. શિવકન્યા અનુશ્રી સાની મલ્લિકાએ લીધી હતી, જેઓએ અંધશાળાના બાળકો સાથે ભક્તિ કીર્તન અને ભક્તિમય ચર્ચા કરી હતી. ખૂબ સુંદર ભક્તિ ભરેલા વાતાવરણમાં બાળકોએ ભજન, ધૂન ગાયા હતા. પધારેલા ડો. શિવકન્યા અનુશ્રી સાની મલ્લિકાજીએ બાળકોના વ્યક્તિગત પ્રતિભાવ જાણ્યા હતા, તેમજ અંધશાળાના આચાર્ય ભેસાણીયા સાહેબ સાથે આ સંસ્થા વિશે માહિતી મેળવી હતી. આ સમયે પહલગામમાં આતંકવાદી હુમલામાં મૃતક આત્માઓને શાંતિ મળે એ માટે ધૂન અને ભજન કરવામાં આવ્યા હતા. બાળકોમાં પણ ખુશ માહોલ જોવા મળ્યો હતો. આમ આ મુલાકાત આધ્યાત્મિકતા સભર બની ગઈ હતી. હું શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા જૂનાગઢથી વિસાવદરની પાવન ભૂમિ પર આપા ગીગાની જગા પર કે ગીર જંગલ પર બરોબર. વિસાવદરને કોણ ઓળખતું નથી? નાની અમથી સુંદર જગા, પણ એના કામ અને એના કર્મનો નાદ છે ગિરનારી મહારાજ સુધી જાય છે. આજે એટલી સરસ આ સંસ્થામાં આવીશું, શ્રી અંધ વિદ્યાર્થી ભવનમાં. એટલા સરસ અહીંયાના બાળકો છે, ભૂલકાઓ છે, એટલું સરસ ભજન કરે છે કે અમારી એક જ પ્રાર્થના છે, આ ભજન, આ રામ નામનો મહિમાની શ્રદ્ધાંજલિ સર્વ જેને બી ભારત માતા માટે જે બી બલિદાન આપ્યું છે, સર્વના બલિદાનને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સૌની દિવ્ય આત્માને શાંતિ મળે અને પીડિતો છે એને જલ્દી રિકવરી થાય અને ભારત માતા બધાને બહુ જ ઉજ્જવલ ભવિષ્ય આપે અને બાળકો અહીંયા હસતા ખેલતા રહે, સુખ શાંતિમાં રહે અને સદગતિ સાથે સદગુરુ સાઈનાથ મહારાજ જે કહે છે સમાનતા સાથે, સદભાવ સાથે એકબીજાની સેવા કરતા રહે. તો બોલો ભગવાન શ્રી રામચંદ્રની જય. શ્રી કેશવ કો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ જૂનાગઢ દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના લોકોએ પ્રાણ ગુમાવેલ તે બંધુઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો.
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ ભાઈ ઉપર જે હુમલો થયો અને આ હુમલામાંથી જે ભાઈઓ પોતાનો જીવ ગુમાવે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સોસાયટી જૂનાગઢ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તારીખ 24 એપ્રિલ 2025 ના મુદ્રા પાસે રાખવામાં આવેલ, જેમાં ચેરમેન શ્રી વાય, ચેરમેન શ્રી, મેનેજિંગ ડિરેક્ટર અને સંચાલક મંડળના સભ્યો તેમજ કર્મચારી મિત્રો તેમાં આજુબાજુમાં રહ્યું છે હાજર રહી આશા લોકો જેમ પ્રાણ ગુમાવે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલા હતી. તાજેતરમાં કાશ્મીર પહેલગામ ખાતે થયેલ જઘન્ય આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને હોમાત્મક હનુમાન ચાલીસાના પાઠ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ, ગાયત્રી શક્તિપીઠ, પ્રભુચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ તેમજ પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત રામધૂન મંડળ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે કાળવા ચોક, પાણીના પરબ પાસે હનુમાન ચાલીસાના હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં દિવંગત આત્માઓને પ્રભુ ચિરશાંતિ અર્પે અને વૈકુંઠમાં વાસ આપે એવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના સાથે મનસુખભાઈ વાજા, યોગીભાઈ પડિયાર તેમજ વર્ષાબેન બોરીચાંગર દ્વારા સરકારને આવા બનાવ કોઈપણ જગ્યાએ ન બને તે અંગે વિનંતી સાથે આક્રોશ વ્યક્ત કરેલ હતો. તમામ સંસ્થાઓના કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર અને રામદૂત હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી આવા હુમલા કરનારાઓને સખત પાઠ ભણાવવા પ્રાર્થના કરેલી અને છેલ્લે 2 મિનિટનું મૌન રાખવામાં આવેલ હતું. ઉપરોક્ત પ્રસંગમાં શ્રી મનસુખભાઈ વાજા, કમલેશભાઈ પંડ્યા, નાગભાઈ વાળા, બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, વર્ષાબેન બોરીચાગર, ચંપકભાઈ જેઠવા, યોગીભાઈ નાગભાઈ વાળા, પરેશભાઈ બાંટલિયા, યોગીભાઈ પડિયાર, લાભુબેન ગોંડલિયા, સંતોષબેન મુંદ્રા, જયાબેન પરમાર, નિલેશભાઈ માળી, સમીરભાઈ દતાણી, સરોજબેન જોશી, રાજેન્દ્રભાઈ ચુડાસમા, સંજીવભાઈ મહેતા, મનોજભાઈ સાવલિયા, દીપલભાઈ રૂપારેલિયા, સુંદરભાઈ ટેકવાણી, પરશુરામભાઈ ચૌહાણ, હંસાબેન મહેતા, મીનાક્ષીબેન મહેતા, નિરીક્ષાબેન તેરૈયા, રંજનબેન પાઠક, પ્રતિમાબેન મહેતા, જાગુબેન દવે વગેરે ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ સાથે આહુતિ આપવામાં આવી હતી. प्रभु चरित्र सुनि देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखाया विकट रूप धरि लंका जराया प्रेम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारी लाय सजीवन लखन जियाए श्री सत्यम सेवा युवक मंडल, गायत्री परिवार चेरिटेबल ट्रस्ट, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજગોર મહિલા બ્રહ્મ સમાજ દ્વારા કાળવા ચોકમાં જે પહેલગામમાં 28 લોકોના જે મૃત્યુ થયા, ત્રાસવાદીઓએ જે મારી નાખ્યા છે, એના આત્માને શાંતિ મળે એ માટે આજે કાળવા ચોક ખાતે હોમાત્મક યજ્ઞ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું હતું. અને સરકારને, ભારત સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા ત્રાસવાદીઓએ જે નિર્દોષ લોકોને જે મારી નાખ્યા છે એવા ત્રાસવાદીઓને પકડી એને મારી નાખે અને આવા હવે પછી બનાવ ન બને એના માટે ખાસ કાળજી રાખે એવી અમારી વિનંતી છે. આજે જુદી જુદી સંસ્થાઓ, દાતાઓએ પણ અમારા ગ્રુપના લોકોએ ખૂબ હાજરી આપી અને આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં જે 28 જણા જે અવસાન પામે છે એને પણ આજે અમે શ્રદ્ધાંજલિ 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બ્રહ્મ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ રેલી યોજાઈ. કાશ્મીરના પહેલગામ ખાતે તીર્થયાત્રીઓ પર થયેલા બિનમાનવીય આતંકી હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગર અને જિલ્લાની આગેવાની હેઠળ આઝાદ ચોકથી ગોદડ અખાડા કાળવા ચોક સુધી રોષ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં મહિલા પાંખ, યુવા પાંખ, સિનિયર સિટીઝન ગ્રુપ, મીડિયા સેલ અને અન્ય સંલગ્ન સંસ્થાઓ સાથે તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન હુમલાની ઘટનાની ઘોર નિંદા કરવામાં આવી અને હુમલાખોર આતંકીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે એવી મજબૂત અપીલ કરવામાં આવી. સનાતન હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત
पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनम् पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनम् पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनम् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव કિરણભાઈ સાઈડમાં આગળ પાછળ રહી ભાઈ આ ભાઈ આ મારે આખી રેલી લેવાની કેજો મને સાહેબ જી આપના નામ છે પ્રફુલ્લ ત્રિવેદી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત ભારતીય જનતા પાર્ટી મ્યુનિસિપલ કોર્પોરેશન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શહેરની વિવિધ સનાતની સંસ્થાઓ અન્ય જ્ઞાતિ સમાજો પેન્શનર સમાજ મહિલા સમાજ યુવા પાંખ આ બધાના સંલગ્ન કાર્યક્રમ હેઠળ કાશ્મીરમાં પહેલગામમાં જે દુઃખદ ઘટના બની 26 થી 28 લોકો હજી કેટલા લોકોની લાશ મળી નથી. આવા હુતાત્માઓ જે છે એના આતંકીઓએ જે હુમલો કરી ધર્મ અને જાતિ પૂછીને એમના પર જે અત્યાચાર કર્યો છે આ અત્યાચારને નહેરુના વખતથી આપણે સહન કરતા આવ્યા છીએ. હવે જ્યારે રાષ્ટ્રીય વિચારધારા સનાતનની સરકાર છે ત્યારે આ સરકાર આતંકીઓ સામે પગલાં લેશે
પણ આપણે આ પગલાઓમાં જરૂરી સુધારાઓ કરે, તાત્કાલિક પગલાઓ લેવાય, એક કઠોરમાં કઠોર પગલાં લે અને હિન્દુઓ જે છે એની એવી એક છાપ છે કે આપણે નપુંસક થઈ, આ નપુંસકતા દૂર કરવા માટે થઈને આપણે જાગૃત થવું પડશે. જ્યાં કાંઈ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓમાં સમાધાન કરવા પડે, એકત્ર થઈને આ બધું કામ કરવું પડશે. એના માટે સરકાર આપણને મદદરૂપ છે. આમ છતાં પણ સરકારને પોતાની તાકાત વધે, આપણે એ તાકાત વધે એટલા માટે થઈને આ રેલીનું આઝાદ ચોકથી ગોધોડા ખાડા સુધી જે લોકો ભેગા છે એમના સાથ સહકારથી આપણે આ રેલીનું આયોજન કર્યું છે. રેલીમાં આપણને જે લોકો મદદરૂપ થયા છે તમામનો આભાર. પોલીસ, સરકારી તંત્ર, વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શહેરની વિવિધ સંસ્થાઓ, વેપારી મંડળ સહિત જ્ઞાતિ મંડળના પ્રમુખો સહિતનો હું પ્રફુલ્લ ત્રિવેદી બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું. અસ્તુ. સરકારે આ કામ તો આપણે સરકારને જાગૃત કરવાનું છે. આપણું કામ રેલી આનું આયોજન કરી સરકારને જાગૃત કરી છે. આ કામ સરકારે કરવાનું છે, સરકાર કરશે. અને ફાંસીની સજા થવી જોઈએ માંગ કરો છો? ફાંસીની સજાનું આમાં જોગવાઈ છે કે નહીં ખબર નથી, પણ મારી નાખવાની જોગવાઈ છે. ભરત પિંડી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત અધ્યક્ષ. આજે સમસ્ત બ્રહ્મ સમાજના નેતૃત્વ હેઠળ પહેલગામમાં જે આપણા હિન્દુ ભાઈઓ પર અત્યાચાર થયા છે એના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન થયું છે. બહુ દુઃખની વાત છે, આપણા હિન્દુ ભાઈઓને વીણીને માર્યા છે. આ વસ્તુ આ હિન્દુ સહન નહીં કરે અને આના સારા એવા પ્રત્યાઘાત મળશે. તો આપણે સરકારશ્રી આપણી સાથે જ છે, પણ છતાં આપણું આવેદન છે કે આની સામે ઉગ્રમાં ઉગ્ર પગલાં લેવાય અને એનો વળતો જવાબ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીએ એવી સર્વ હિન્દુની અપેક્ષા છે. જય હિન્દ. રાજેશજી ઠાકર, સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ લીગલ સેલ. આજરોજ બ્રહ્મ સમાજ દ્વારા જે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદ પણ જોડાયેલી છે. 22મી તારીખે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ મારફતે જે લોકોને મોકલીને હુમલો કરવામાં આવ્યો અને હિન્દુઓને ગોતીને મારી નાખવામાં આવ્યા તેના વિરોધમાં અમે આ રેલી યોજી છે. વિશ્વ હિન્દુ પરિષદ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢે છે અને ઇઝરાયલ જેવી ફાઇટ આપવી જોઈએ. ઇઝરાયલમાં 24 કલાક ન થઈ એવી રીતે આ અઠવાડિયાની અંદર આ પાકિસ્તાનને 4 ટુકડા કરી નાખવા જોઈએ એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી માગણી છે. આપણે આજે આ મંત્રોધામનો પણ ઉચ્ચાર કરવામાં આવ્યો છે. આજે બ્રહ્મ સમાજનું છે એટલે સ્વાભાવિક રીતે બ્રાહ્મણોએ સંભક્ત એજામાં એને શાંતિ મંત્રનો પાઠ કર્યો છે. અમારા બ્રહ્મ સમાજના આગેવાન અને અમારા પ્રમુખશ્રી હાજર છે. સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સમાજની સાથે સાથે સમસ્ત હિન્દુ સમાજ અને અને બ્રહ્મ સમાજના આગેવાની હેઠળ પણ સમસ્ત હિન્દુ સમાજે આમાં ભાગ લીધો છે. એટલે અમારી એટલી જ માગણી છે, નરેન્દ્રભાઈ, અમે તમારી સાથે છીએ, હાથ મજબૂત અમે કરવા માટે તૈયાર છીએ અને જે કાંઈ જ્યાં જરૂર પડશે, તંત્રને જરૂર પડશે એ અમે તમારી સાથે છીએ. તાત્કાલિક અસરથી આ પાકિસ્તાનને તોડી નાખીએ. હું ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એમ્પ્લોયી તેમજ વીપી અધ્યક્ષ જૂનાગઢ જિલ્લા. આજરોજ જે આપણે હમણાં કાલે બનાવ બન્યો કે પહેલગામમાં જે આપણે હુમલો થયેલો છે જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જે આ પાકિસ્તાનોએ જે હુમલો કર્યો છે તેને હું આપણા રાષ્ટ્રપતિ તથા મોદી સાહેબ તથા અમિતભાઈ શાહને હું અરજ કરું છું કે સખતમાં સખત આના પગલાં લેવા અને એમાં કડીથી કડી એને સજા આપી અને ફાંસીની પણ સજા આપી તેમજ આ જે 27 જણા ગુજરી ગયા છે એના પરિવારને સાંત્વના આપવા માટે અમે ભેગા થયા છીએ અને અમારે એવી પણ અરજ છે કે જે આ 27 જણાના જે પરિવારના જે અત્યારે રિપોર્ટ થઈ ગયા છે એના આ મોભી દ્વારા તો તેના સરકાર તરફથી તાત્કાલિક એને સહાય મળે તેવી મારે રાષ્ટ્ર અધ્યક્ષ પાસે અરજ છે. તેમજ મોદી સાહેબ તથા અમિતભાઈ આપણા મંત્રીશ્રી તથા હર્ષ સંઘવી સાહેબ આ બધાને અરજ છે કે આ જે પરિવારો છે તેને તાત્કાલિક સહાય મળે તેવી
મારી સરકાર પાસે અપેક્ષા છે અને આવા જે તત્વો છે એને કોઈ દિવસ આપણે ચલાવી લેવા ન જોઈએ, નકર એને વારે વારે આવી ટેવ પડી જશે. એટલે સખત શબ્દોમાં તેની સામે પગલાં લઈ તેને ફાંસીની સજા મળે તેવું અરજ છે. અને હવે આપણે જ્યારે આ રક્ષણ માટેનું જે છે એમાં સખ્ત રીતે જેની ખામી છે એની સામે પણ કાયદેસર પગલાં લેવા એવી અરજ છે. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ. હા, ચોક્કસ બંધ કરવી જોઈએ. જ્યારે આપણા આટલા જણાને જો આપણે આવી રીતે પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા છો અને પછી એને ફાયરિંગ કરીને આવી રીતે એને મારી નાખે છે, તો આપણી આયાત નિકાસમાં પણ હું તો એમ કહું છું કે એને બંધ કરી દેવું જોઈએ. આપણા પરિવાર, આપણા જે આપણા જ પરિવાર કહેવાય, એને જો આ રીતે માર નાખ્યા છે તો આપણે એને આપણી આયાત નિકાસ છે ને બંધ કરી દેવી જોઈએ. ગઈકાલે સાહેબે કોઈ પણ પ્રકારની મદદ ન કરવી. ગઈકાલે સાહેબે જે રીતે નિર્ણય લીધો છે પાકિસ્તાનના તમામ સાહેબ બંધ બધું બંધ, શું કહેશો આ બાબતે? આ કરવું જ જોઈએ, કારણ કે આજે તમે એક નાનો બાળક જુઓ તો એ બાળકનું શું, એના પરિવારનું શું, પછી એક મહિલા જે પોતે આંતરત કરે છે કે જે એને પોતે કેટલી બધી દુઃખી હશે. જે માણસો છે એ ફરવા ગયા છે, એ કોઈ એને કંઈ મરવા માટે કે કોઈ નતા ગયા. જો માણસને આવી રીતે કરે છે તો તેની સામે કાયદેસર આ બધું નિકાસ, આયાત નિકાસ થઈ બંધ કરી દેવું જોઈએ. ખરેખર મોદી સાહેબે જે કહ્યું છે ખરેખર સાચું અને સારું કરેલું છે. અને આ જનતાના હિત માટે અને હવે બીજી વાર ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા સચોટ ત્યાં બંદોબસ્ત ગોઠવવો જરૂરી છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અખિલ ભારતીય કોંગ્રેસના જૂનાગઢ જિલ્લાના પંચ પરમેશ્વરની મેથડથી નિષ્પક્ષ ભાવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિમણૂકની કામગીરી કરવા ઓબ્ઝર્વ અને રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરજ ગજ્જર, પૂર્વ ધારાસભ્ય શ્રી અને ઓબ્ઝર્વ પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય અને ઓબ્ઝર્વ ઇન્દ્રાનીલભાઈ રાજ્યગુરુ રાજકોટ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને ઓબ્ઝર્વ ભરતભાઈ મકવાણા આણંદ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને ઓબ્ઝર્વ પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ જોટવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા અને પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધોળા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય પરબતભાઈ ચાવડા, આ ઉપરાંત જિલ્લાના વિરોધ પક્ષ નેતા હમીરભાઈ ધોળા સહિત જિલ્લાના દરેક માજી ધારાસભ્યો, પ્રદેશ ડેલિગેટો, દરેક તાલુકા શહેર પ્રમુખો વગેરે દરેક જિલ્લાના પ્રમુખ આગેવાનો, કાર્યકરો, જૂનાગઢના સામાજિક આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે હાજર રહેલ અને જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પ્રમુખોએ મહેમાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આપણા ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ આદરણીય હીરાભાઈ, સેવાદળના પ્રમુખ બેન શ્રી પ્રગતિબેન, જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ, અમિતભાઈ, આપ સર્વેનું, ભરતભાઈ, માજી ધારાસભ્ય શ્રી પંકજભાઈ, વિવિધ સેલના જે આપણા પ્રતિનિધિઓ જિલ્લાના બેઠા છે, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે કાર્યક્રમના બીજા દિવસની શરૂઆત આપણે પ્રેસ કોન્ફરન્સની છે, પછી 2 વાગ્યાનો સમય આપણે પ્રમુખોને સાંભળવાના છે. એટલે હું વિનંતી નિર્ધારિત કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમનો આપણે દર વખતે જોતા હોઈએ છીએ ગામડે ઉપરથી બધું નક્કી થાય છે, પણ હળગાતે બંને તાલુકા ગુજરાત આવી ગયા અને જે પાયાના પથ્થરો છે એમને સાંભળી અને હવે કોંગ્રેસના હોદ્દેદાર માટેના જે કોઈ ઉમેદવારો છે એ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એટલે આપણે ફરિયાદ રાખજો રાખજો. સ્વાગત કરે દાદા કે આ શ્રી અને સંતોની ભૂમિ છે, આ કાઠિયાવાડની ભૂમિ છે અને અહીંયા મહેમાનનું સ્વાગત કરવું એ આપણી ફરજ હોય છે. આપણે જોરદાર તાળીઓને પંચાયતના સદસ્ય બાપા નારાયણભાઈને પણ વિનંતી કરીએ કે આપણે જોરદાર તાળીઓથી આપણા મંચો નિર્ધારિત કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમનો આપણે દર વખતે જોતા હોઈએ છીએ ગામડે ઉપરથી બધું નક્કી થાય છે, પણ હળગાતે બંને તાલુકા ગુજરાત આવી ગયા અને જે પાયાના પથ્થરો છે એમને સાંભળી અને હવે કોંગ્રેસના હોદ્દેદાર માટેના જે કોઈ ઉમેદવારો છે એ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એટલે આપણે ફરિયાદ કમરે કે અંદર हम लोग अलग से बैठेंगे.
और इस जिले के अंदर कांग्रेस खड़ी हो पाए। अभी नाम यहाँ से मैं अपना भाषण खत्म करूंगा, उसके बाद में हमारे जिलाध्यक्ष जी आपको पर्चों का वितरण कर देंगे। कांग्रेस के पास ये सबूत होना चाहिए कि आज 30 साल से गुजरात के अंदर सरकार नहीं है और सरकार नहीं होने के बाद भी ऐसे कौन से लोग थे जो राहुल गांधी और कांग्रेस के तिरंगा झंडे के साथ खड़े हुए थे। तो कल इतिहास के अंदर आप लोगों का नाम आएगा और वो नाम कब आएगा, जब पार्टी को पता होगा कि फलाना भाई हमारे साथ उस दिन खड़ा हुआ था, कांग्रेस को जब उसकी जरूरत थी। अभी मैं आप लोग इसमें कागज की पर्चियां लेकर आया हूँ। इन पर्चियों पर आपका नाम, आपके गांव का नाम, आपके परिवार का नाम, आपके मोबाइल नंबर को आप दर्ज कर देना, ताकि उस कागज को ले जाकर मैं अखिल भारतीय कांग्रेस कमेटी के अंदर जमा करा दूं। और जब कांग्रेस पार्टी के पास बनने पलटे तो आप लोगों का नाम पार्टी के पास होकर विसावदर के अंदर, जूनागढ़ के अंदर कांग्रेस के ये क्रांतिकारी साथी थे जो कांग्रेस पार्टी के साथ खड़े होकर इस देश को बचाने का काम कर रहे थे। आप सब लोग सुबह सुबह हमने बुलाया। अमूमन लोग सोचते हैं 10 बजे का टाइम है, नेता 11-12 बजे तक आएंगे, लेकिन हमने 10 बजे का टाइम दिया। 10:15 बजे आप लोगों के बीच में आ गए। उसके बाद भी आप इतनी बड़ी संख्या में यहाँ पर अपना काम छोड़कर सब उपस्थित हुए। मैं आप लोगों का धन्यवाद करना चाहता हूँ और आपको विश्वास दिलाना चाहता हूँ कि यहाँ पर जो पूजा भाई ने, जो निर्मिल भाई ने, जो भरत भाई तालुकाમાંથી પધારેલા હરેશભાઈ, એમાં તેમની સાથેની ટીમ બિલ ખાતે પધારેલા માજી સરપંચ ભાઈ શ્રી મહેન્દ્ર સચિવ અને રાજસ્થાન ધીરજભાઈ ગુર્જરજી સાથે પીસીસીમાંથી ઓબ્ઝર્વ પધારેલા પૂજાભાઈ વૈસ, ભરતભાઈ મકવાણા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને પ્રવીણભાઈ રાઠોડ, અત્રે ઉપસ્થિત ભીખા બાપા, એના આપણા પ્રમુખ ભરતભાઈ, તાલુકાના પ્રમુખ કરશનભાઈ, ભાવેશભાઈ, અમિતભાઈ, કિમભાઈ, કીર્તિભાઈ, ભાઈ અરવિંદભાઈ, આપણે વિસાવદર સત્તાસી વિસાવદર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓનો એક અગત્યની મીટિંગ આજે વિસાવદર મુકામે अभियान के तहत हमारे नेता राहुल गांधी जी ने और मल्लिकार्जुन खड़गे जी ने कांग्रेस कार्य समिति के निर्णय के अनुसार कि अब कांग्रेस का कार्यकर्ता इस बात का निर्णय करेगा कि मेरे जिले का प्रमुख कौन होना चाहिए। उसी कड़ी में मुझे जूनागढ़ जिला दिया। आज जूनागढ़ में मेरा तीसरा दिन है और आज हम लोगों का विसावदर और केसोद विधानसभा के अंदर हमारा दौरा है। हम लोग हर विधानसभा तक जा रहे हैं, कार्यकर्ताओं की बैठक कर रहे हैं, उनसे इस बात की राय ले रहे हैं कि आपके जिले में कांग्रेस पार्टी का जिलाध्यक्ष कौन होना चाहिए, आपके अंदर संगठन के मजबूत साथी कौन है, कौन ऐसे लोग हैं जो कांग्रेस पार्टी का तिरंगा लेकर भारतीय जनता पार्टी के साथ मजबूत टक्कर लेने में सक्षम है। विसावदर में आज हमारे आने वाले समय में आपके पेटा चुनाव भी है, इसलिए हम लोगों ने यहाँ पर कार्यकर्ताओं से दोनों तरह की बात करी है कि किस तरह से भारतीय जनता पार्टी की चुनावी मशीन से, जिसके अंदर ये खोटा काम करके, जिसके अंदर बेईमानी करके चुनावों को प्रभावित करने का काम करते हैं, किस तरह से तैयारी करके हमको चुनाव लड़ना है, मतदाता सूची पर काम करना है, माइक्रो लेवल पर काम करना है, बूथ के लेवल पर मीटिंग करनी है और आगामी दिनों में किस रणनीति के साथ हमको आगे बढ़ना है। इन तमाम मुद्दों पर हमने लोगों से चर्चा करी है। सबसे व्यक्तिगत चर्चा करने के बाद में हमारा अगला कार्यक्रम केसोद के अंदर होगा। संगठन सृजन अभियान के माध्यम से हम लोग गुजरात को और हिंदुस्तान में कांग्रेस पार्टी का एक नया और मजबूत संगठन खड़ा करने जा रहे हैं। न्यूनतम पैरामीटर जो व्यक्ति पूरे जिले के अंदर सबसे प्रभावी व्यक्ति हो, कांग्रेस का जवाबदार, जिम्मेदार, वफादार और प्रभावशाली व्यक्ति हो, ऐसे व्यक्ति का हम लोग चयन करेंगे। जो आदमी के पास संगठन का काम करने का समय हो, जो प्रत्येक ब्लॉक के अंदर और प्रत्येक बूथ पर जाकर कांग्रेस के कार्यकर्ताओं को साथ लेकर चल सके, ऐसे व्यक्ति की खोज करके उस पर हमें जिम्मेदारी देने का काम करें। अच्छा, एक मकसद यहाँ पे बोला कि उम्मीदवार को तुरंत डिक्लेयर किया जाए और एक आपकी साइड से रिएक्शन आ रहा है कि उम्मीदवार में भी टाइम लगेगा, मतलब ये पेज क्या पता है? भारतीय जनता पार्टी ने उम्मीदवार डिक्लेयर कर दिया, आपने तो किया। आम आदमी पार्टी के चुनाव का आप जानते हैं गुजरात में कितना प्रभाव है। नगर निगम के जो पंचायत नगर निकाय के जो चुनाव हुए उसके अंदर आम आदमी पार्टी ने पूरी तरह से मुँह की खाई है। इस गुजरात के अंदर दो ही पार्टियों में टक्कर है, कांग्रेस और बीजेपी के अंदर, और मैं आपको विश्वास दिलाता हूँ कि हम लोग विसावदर का चुनाव भी जीतेंगे और आने वाले
सकता है, इसके लिए गुजरात में सरकार जो है